ગુજરાતમાં 15,000 સહિત દેશભરમાં 8 લાખ બેંક કર્મચારી આજે 5 ડે વીક અને પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા છે, જેને કારણે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત શહેરોમાં બેન્કિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે. વર્ષ 2015થી ચાલી રહેલી 5 દિવસના કામકાજના સપ્તાહની માંગણી પર સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા કર્મચારીએ આક્રોશ વ્યક્ત કરી રેલી યોજી હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા શક્તિને જાગૃત કરવા, વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એકતા અને શિક્ષણને લઈ જાગૃતતાને સમર્થન આપ્યું. મહેસાણા શહેરની નેત્રમ શાખા અને પોલીસ સ્ટાફની કાર્યવાહીના પરિણામે એક મહિલા મુસાફરને રિક્ષામાં ભૂલી ગયેલી કિંમતી સામાન ભરેલી બેગ હેમખેમ પરત મળી છે. સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા નંબર શોધી કાઢી પોલીસે પ્રામાણિકતા ટેકનોલોજીના સમન્વયથી અરજદારને તેમનો સામાન પરત આપવાની પ્રશંસનીય કામગીરી કરી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામમાં એસઆઈઆરની કામગીરી હલચલ વચ્ચે હવે મતદાર યાદી સુધારણાના મુદ્દે મોટો રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. ગામમાં અંદાજે 1800 મતદારો પૈકી 562 મતદારો સામે બહારની વ્યક્તિઓ દ્વારા એકસાથે વાંધા અરજીઓ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલી બાલાપીર દરગાહના કમ્પાઉન્ડ નજીક ગતરોજ એક પત્રકાર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. પત્રકારને તે હિન્દુ છે, દરગાહમાં કેમ આવ્યો છે તેમ કહી 9 જેટલા શખ્સોએ ભેગા મળી ગળદાપાટુનો માર માર્યો હતો. દેશના 77માં પ્રજાસત્તાક પર્વની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણાની જનરલ હોસ્પિટલે જનસેવાના ભાવ સાથે આ દિવસને યાદગાર બનાવ્યો છે. સિવિલ સર્જન ડોક્ટર ગોપી પટેલના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ ખાતે એક ભવ્ય મેગા સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક જ દિવસમાં 268 જેટલી માઇનોર સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી રાષ્ટ્ર સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ઊંઝાની 6 વિદ્યાર્થિનીઓએ આણંદ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ 2025-26 કરાટે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા 24 અને 25 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ. ખેલ મહાકુંભમાં અંડર-14 અને અંડર-17 કેટેગરીના કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યમાંથી 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. ઊંઝાની શ્રીજી પ્રાથમિક અને સેકન્ડરી કન્યા વિદ્યાલયની કુલ 11 વિદ્યાર્થિનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહેસાણા જિલ્લાના ખેરાલુના બડાદ પ્રાથમિક શાળા અને પીજીઆર વિદ્યાલય બડાદના સંયુક્ત ઉપક્રમે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી ગઈકાલ રાત્રે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. ખેરાલુ તાલુકાના મદ્રોપુર ગામની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં 77માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની સોનલબેન શંકરજી ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગામના ડેલિગેટ જસુભાઈ ચૌધરી દ્વારા ધોરણ 8માં અભ્યાસ કરતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાબરમાં શ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. રાધનપુર હાઈવે પર કટાવ 3 રસ્તા પાસે આવેલા શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર આઠમની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને આરાધના માટે ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર મંદિર પરિસર માતાજીના જયકારો અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું.